ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ દ્વારા ડબલ મેન્ડેટ કાંડ વચ્ચે ચૂંટણી પંચ શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની ઉમેદવારી પર મોહર મારી છે। ભરૂચ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના મેન્ડેટ ઉપર કુતુબુદ્દીન પટેલ અને શમશાદ અલી સૈયદની ડબલ ઉમેદવારીને લઈને મેન્ડેટ કાંડ બહાર આવ્યું હતું। એક મેન્ડેટ પ્રદેશ અને એક સ્થાનિક સ્તરેથી ઉમેદવારોને અપાયું હતું, જેને લઈ વિવાદ થતા 2 દિવસથી શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ મીડિયાથી મોં છુપાવતા ફરતા હતા। આજે સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ વોર્ડ નંબર 2 માં કોંગી ઉમેદવાર તરીકે શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની ઉમેદવારી માન્ય રાખી હતી। જોકે સામે કુતુબુદ્દીન પટેલ મીડિયાને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા। સમગ્ર મેન્ડેટ કાંડ અંગે કોંગી ઉમેદવાર શમશાદ અલી સૈયદે શહેર પ્રમુખ સલીમ અમદાવાદીને જવાબદાર ઠેરવી તેમના રાજીનામાની માંગ કરી હતી। કોરા મેન્ડેટને લઈને કોંગ્રેસ શહેર પ્રમુખે મેન્ડેટ કૌભાંડ આચર્યું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો। સાથે જ મેન્ડેટ આપવામાં સલીમ અમદાવાદીએ કરેલા ગરબડ ગોટાળાના કારણે આજે કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર જ નહીં હોવાનો ખેદ પણ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસ પક્ષને નુકસાન બદલ શહેર પ્રમુખ પાસેથી જવાબ માંગવામાં આવશે તેવો સૂર પણ ઉમેદવારે વ્યક્ત કર્યો। કોંગ્રેસના નગરપાલિકાના ઉમેદવારોની જ્યારે ચર્ચા થઈ અને નામો જે પીએસસી કમિટીમાં નક્કી થયા, એ નામો નક્કી થયા પછી જે મેન્ડેટ આપવાના હતા, એ મેન્ડેટ આપવાના અંદર જે રીતે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે જે ગડબડ ગોટાળા કરેલા છે અને જે નામો અગાઉથી કહી શકાય કે એની મંજૂરી મળી ગઈ હતી, તો એમને કેમ તમે મેન્ડેટ આપવામાં ન આવ્યા? અને એ મેન્ડેટ આપવામાં તો ન આવ્યા, પણ તમે એટલું કન્ફ્યુઝન ઊભું કરી દીધું કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે કે આજે કાર્યકર્તાઓ અંદર કહી શકાય કે બંને કાર્યકર્તાઓ વચ્ચે મનદુખ થવા પામ્યું છે। એનો તમામ કહી શકાય કે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમભાઈ અમદાવાદી જવાબદાર છે। એમણે આ રીતે જે આખી પ્રક્રિયાને કહી શકાય કે આ રીતે ગોઠવવામાં આવેલી હતી, એ ખૂબ જ કહી શકાય કે દુઃખદ છે। મારા મિત્ર, મોટા ભાઈ કહી શકાય એવા કરણભાઈ કુતુબુદ્દીનભાઈ પટેલ એ મારા સારા મિત્ર છે। એમણે પણ ટિકિટ માંગી હતી। બધાનો અધિકાર છે લોકશાહીમાં ટિકિટ માંગવાનો। એમણે ટિકિટ માંગી હતી। પ્રદેશે, મોવડી મંડળે અને શહેર કોંગ્રેસ સમિતિએ બધાની હાજરીમાં એમને ક્યાં લડાવવાના છે, ક્યાં નહીં લડાવવાના, એ નક્કી થઈ ગયું હતું। તો છેલ્લી ઘડીએ જ્યારે કોરા મેન્ડેટ લઈને આ આખું કૌભાંડ આચરેલું છે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે, કઈ રીતે એમણે કુતુબુદ્દીનભાઈને 2 નંબરના અંદર ઉમેદવાર બનાવીને એમના ખભે બંદૂક મૂકીને અમારા કાર્યકર્તાઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવાની જે કોશિશ કરેલી છે, એ ખૂબ નિંદનીય છે। શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે આના ઉપર જવાબદારીપૂર્વક રાજીનામું પણ હું માંગુ છું એમનું, કે રાજીનામું તમારે આપવું પડે આના ઉપર। ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કુતુબુદ્દીન પટેલ ઉર્ફે કરણની ઉમેદવારી રદ કરવામાં આવતા આજે તેમણે મીડિયાને ઇન્ટરવ્યુમાં પ્રદેશ કોંગ્રેસથી લઈને જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનો સામે ગંભીર આક્ષેપો કરી સમાજને જાગૃત થવાની અપીલ કરી હતી। આ મામલે તેઓએ જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાણે જે ગૂંચવાડો ઉભો કર્યો છે અને કોંગ્રેસમાં 2 ઊભા ભાગ કરવાનો પ્રયાસ કર્યો છે, તેની પાછળ અમારી નેતાગીરીને પૂરી કરી દેવા માટેનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે કે પ્રદેશ પ્રમુખ ચાવડા સાહેબે આ કામ કરેલું છે અને એમને જ આ ધંધો કરેલો છે। પ્રદેશ પ્રમુખ ચાવડા સાહેબના ઓર્ડરના ઉપર ભરૂચ જિલ્લાના રાજેન્દ્રસિંહ રાણા જે મુસ્લિમો સાથે, માઇનોરિટી સમાજ સાથે એને ધંધો કરેલો છે, એને રૂપિયા લીધેલા છે અને આ મારો સમાજ જો આજે નહીં જાગે તો આ સમાજ રોડ પર આવવાનો છે। આપણા સમાજના જેટલા નેતાઓ જે મરહૂમ થઈ ગયા, ઇકબાલભાઈ કાકુજી, ઇકબાલભાઈ પ્રમુખ, મોહમ્મદભાઈ ફાંસીવાલા, મરહૂમ યુનુસભાઈ પટેલ, એમને જ આ નેતાગીરી ઊભી કરેલી છે ભરૂચ જિલ્લામાં અને એમને જ આ નેતા બનાવેલા છે। અત્યારે શમશાદ અલી સૈયદ, શેરખાન પઠાણ અને શકીલ અકુજી એ પણ એ મરહૂમોની જ દેન છે, પરંતુ આવા લોકોને નાશ કરવાની અંદર સૌથી મોટો જો રોલ કોઈનો હોય તો એ અમિત ચાવડાનો છે। એનાથી મોટો રોલ ભરૂચ જિલ્લા પ્રદેશ પ્રમુખ, ભરૂચ જિલ્લાનો પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા એ સૌથી મોટો વિલન છે। એને જે કામ કરેલું છે, મુસ્લિમો સાથે ગદ્દારી કરેલી છે, એને માઇનોરિટી સમાજને લડાવવાનું કામ કરેલું છે અને આ સમાજ જો એને જવાબ નહીં આપે અને કોંગ્રેસ પક્ષને જવાબ નહીં આપે તો તમારે રોડ પર આવવાનો વારે આવી જવાનો છે।